બધા વહાલા દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણીશું કેટલીક ચમત્કારિક માળાઓ વિશે. આ માળાઓ પહેરવાથી અને તેની ઉપર મંત્ર જાપ કરવાથી સુખ, શાંતિ, ધન પ્રાપ્તિ અને સિદ્ધિ જલ્દી પ્રાપ્ત થાય છે. તો આપણે આ માળાઓ વિશે જાણીએ તે પહેલાં, જો તમે અમારી ચેનલ વિભક્તિને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવી માહિતી તમને મળતી રહે. તો સૌથી પહેલાં આપણે સ્ફટિકની માળા વિશે જાણીએ. મિત્રો, ધાર્મિક દૃષ્ટિએ સ્ફટિકની માળા શુદ્ધ ગણાય છે. એવી માન્યતા છે કે આ માળા પર કરવામાં આવેલ કોઈ પણ મંત્ર જાપ હોય તો તે બહુ જલ્દી સિદ્ધ થઈ જાય છે. સાથે સાથે આ માળા ઉપર તમે કોઈ પણ ભગવાનનો મંત્ર જાપ કરતા હો તો તે મંત્ર સાથે સંકળાયેલ ભગવાનનો વાસ પણ સાક્ષાત ઘરમાં જળવાઈ રહે છે. સ્ફટિકની માળાને અસાધારણ અને વિશેષ ફળદાયી ગણવામાં આવે છે. કહેવાય છે કે આ માળા પર ખાસ કરીને લક્ષ્મી, સરસ્વતી, દુર્ગા અને ગાયત્રી મંત્રનો જાપ કરવામાં આવે તો સુખ, સમૃદ્ધિ, જ્ઞાન અને સંપન્નતા હંમેશા જળવાઈ રહે છે. રુદ્રાક્ષની માળા. આ માળાનો ઉપયોગ મંત્ર જાપ કરતી વખતે થાય છે. ભગવાન શિવને રુદ્રાક્ષ અતિ પ્રિય છે, તેથી રુદ્રાક્ષની માળાથી મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ રુદ્રાક્ષની માળા સાથે તેમના મંત્રનો જાપ કરવાથી ખૂબ જ જલ્દી પ્રસન્ન થાય છે. રુદ્રાક્ષની માળાનો ઉપયોગ અન્ય દેવોના જાપ કરવા માટે પણ થાય છે. તુલસીની માળા. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં તુલસીનો છોડ અને તુલસીની માળા ખૂબ પવિત્ર માનવામાં આવે છે. મંત્રોનો જાપ કરતી વખતે તુલસીની માળાનો ઉપયોગ પણ સામાન્ય રીતે થાય છે. એવું માનવામાં આવે છે કે તુલસીની માળા પહેરીને ભગવાન વિષ્ણુના મંત્રોચ્ચાર કરવાથી પ્રસિદ્ધિ, ખ્યાતિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે. આ પવિત્ર માળા સાથે જાપ કરવા પર સાધક ઘણા યજ્ઞ કરવાનું પુણ્ય પ્રાપ્ત કરે છે, પરંતુ દેવી અને ભગવાન શિવના મંત્રનો તુલસીની માળાથી પાઠ કરવામાં આવતો નથી. કમળની માળા. લક્ષ્મીજીને કમળગટ્ટાની માળા ગમે છે. આ કારણોસર કમળના ગટ્ટાની માળા જીવનમાં ધન અને વૈભવ માટે અને માં લક્ષ્મીના મંત્રોની સિદ્ધિ માટે વપરાય છે. આ માળાના મંત્રનો જાપ કરવાથી માતા લક્ષ્મી તરત જ ખુશ થાય છે અને સાધકને સુખ અને સમૃદ્ધિનું વરદાન આપે છે. અને જે માણસ પૂજા પાઠના સમયે આ માળા ગળામાં ધારણ કરે છે એના પર લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે. વૈજયંતી માળા. મિત્રો, એવી માન્યતા છે કે જે કોઈ વ્યક્તિ વૈજયંતી માળા ધારણ કરે છે તે સુખ, સમૃદ્ધિ અને ધન સંપત્તિ પ્રાપ્ત કરે છે. વૈજયંતી માળાને કોઈ પણ સોમવાર અને શુક્રવારના દિવસે પહેરી શકાય છે. ધારણ કરતા પહેલા ગંગાજળ અથવા શુદ્ધ જળથી ધોઈ લેવી જોઈએ. જે લોકોમાં આત્મવિશ્વાસ ઓછો હોય છે તેવા લોકો આ માળા ધારણ કરે તો તેમનો
પોતાના ઉપર વિશ્વાસ વધવા લાગે છે. જો મનની અશાંતિ દૂર કરવા ઈચ્છો છો તો આ માળા પહેરવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. અને જે વ્યક્તિ આ માળા પહેરે છે તે વ્યક્તિને ખરાબ નજર નથી લાગતી. તો મિત્રો, આ માહિતી તમને કેવી લાગી અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને હા મિત્રો, મારી આ માહિતી તમને ગમી હોય તો મારા આ વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય શ્રી કૃષ્ણ.